વીરનો બર્થડે. હેપી બર્થડે વીર. થેન્ક યુ દાદાજી. તમને મારો બર્થડે યાદ હતો? લે બોલ, આજનો દિવસ વળી કેવી રીતે ભૂલી જાઉં? આજ દિવસે તો મારું સપનું સાકાર થયું હતું. કયું સપનું દાદાજી? મારા જીવનનું સૌથી મોટું સપનું. આજના દિવસે હું તને બનાવવામાં સફળ થયો હતો. થેન્ક યુ દાદાજી. યુ આર ગ્રેટ. તું પણ હને વીર. કેમ ના અમે વીરને સરપ્રાઈઝ પાર્ટી આપીએ? ઇમલીને જઈને કહું છું. આજે નસીબમાં પડવાનું જ લખ્યું છે. ચલ બોલ, તું રસ્તા પર આમ પડીને શું કરે છે? નીચે પડીને વિચારતો હતો. ચલ બોલ, તને ખબર છે આજે વીરનો બર્થડે છે. ચાલ ને એને કોઈ સરપ્રાઈઝ પાર્ટી આપીએ. અરે આજ વાત તો હું તને કહેવા આવવાનો હતો. ને સાંભળ, આ વાત ચિંટુને નહીં કહેતો. એને કહીશ તો એ વીરને કહી દેશે. એના પેટમાં કોઈ વાત રહેતી જ નથી. હા ઇમલી, આપણે એને કાઈ નહીં કહીએ. તું જે કહે છે એ સાચું જ કહે છે. હા, અને મને લાગે છે એ વીર પાસે જ જઈ રહ્યો છે. ચાલ આપણે પાર્ટીની તૈયારી કરીએ. હા એમલી, તમે ક્યાં જાઓ છો? હાય વીર, અમે એક કામ માટે જઈએ છીએ. બાય વીર. હા હા. Animal talking mode on. એનિમલ ટોકિંગ મોડ ઓન. હવે આપ કોઈ પણ એનિમલ સાથે વાત કરી શકો છો. શું થયું તને? તેઓ તને અહીંયા શા માટે મૂકીને ગયા? તેઓ બહુ ખરાબ છે. મને અહીં છોડીને જતા રહ્યા. હવે હું ક્યાં જાઉં? ઓકે, ડોન્ટ વરી. રડ નહીં, હું મદદ કરીશ. તું ચાલ મારી સાથે. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. ઉભા રહો, ગાડી રોકો, સ્ટોપ. ઉભા રહો. મારું સિમ્બા. થેન્ક યુ રોબો બોય. સિમ્બા. આ બિચારો પપ્પી બીમાર છે એટલે એને રસ્તા પર ફેંકીને ભાગો છો તમે લોકો. એનિમલ પણ ફેમિલીનો મેમ્બર હોય છે. જો તમારો દીકરો બીમાર થાય તો શું એને પણ આમ રસ્તા પર ફેંકીને જતા રહેશો? મને માફ કરી દેજે રોબો બોય. તે મારી આંખો ખોલી નાખી. થેન્ક યુ. ચાલો. થેન્ક યુ રોબો બોય. થેન્ક યુ. બાય. યુ આર વેલકમ. બાય બાય. અરે વાહ, આટલું બધું ભોજન. ચાલ ચિંટુ, શરૂ થઈ જાઓ. ચિંટુ પૂરે ભાગ અહીંથી. જા કહ્યું ને. ભગાવે એને ચુલબુલ. ચિંટુ જા અહીંયાથી, નહીં તો લાત પડશે. હવે તને પછી બોલાવશું. મને તો ભગાડી દીધો. જોઉં છું દાદાજીને કેમ ભગાવો છો. હવે દાદાજીને કઈ રીતે રોકીએ આપણે? ઇમલી બેટા, આ બધું ખૂબ જ ટેસ્ટી છે. થેન્ક યુ બેટા. વેલકમ દાદાજી. ચુલબુલ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. હમણાં ખબર પડી જશે. ચિંટુ, આ લે, ચાટ પણ છે. હા? ચાટ ક્યાં છે? ક્યાં છે? જલ્દી આપી દો. હા, સોરી, હું પોતાને રોકી ના શક્યો. ચુલબુલ, ચાલ ફરી માર્કેટ જવું પડશે. કેક, મીઠાઈ બધું ખાઈ ગયો એ.
ખબર છે આજે મેં એક પપ્પીને બચાવ્યું. ઓકે ઓકે પછી સાંભળશું. હમણાં હું થોડા કામથી જઈ રહી છું. શું થયું વીર? આજે તો તારા દોસ્તો પણ તને સાંભળવા તૈયાર નથી. બધા છોડીને ભાગી ગયા. હસો નહીં, તને એનાથી શું? એ મારા દોસ્તો છે. આવા નક્કામાં દોસ્ત રાખીશ તો આવું જ થશે. એક ખાટી મીઠી ઇમલી ને બીજો ગધેડો. એ બંટી, મારા દોસ્તો વિશે આવી વાતો કરી છે ને તો સારું નહીં થાય. સમજ્યો? અને લડવા પર મજબૂર નહીં કર, નહીં તો ભારે પડશે તને. હા, લડીશ કેવી છે? લડીશ તો માર ખાઈશ. તું એક, અમે 3 છીએ. આવી જા, ચલ આવી જા, શોખ પૂરા કરી લે. કમ ઓન, ફાઇટ, કમ ઓન, કમ. વીર, આ શું કરી રહ્યો છે તું? ઇમલી, હવે મને દોષ ન દેતી. વીર, ઊભો રે વીર. અરે ઊભા રહો. વીસથી કેમ વેસ્ટ કરો છો? મને શું કામ મારો છો? અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. હા? આલો. મજા આવી ગઈ. હજી મારો. ઇમલી અને ચુલબુલને પાર્ટીમાં લઈ જવાનો સમય થઈ ગયો છે. બાય. શું થયું બાળકો? દાદાજી, વીર માટે અમે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી અને વીરે બધું બગાડી નાખ્યું. બાજુના રૂમમાં સંતાયો છે. જાઓ, જઈને પકડી લો એને. વીર, ડરીને કેમ સંતાઈ ગયો? હિંમત હોય તો લાઈટ કર. મેં અને ચુલબુલે તારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી અને તું બધું ખાઈ ગયો. મને સાચે જ ખબર નહોતી કે તમે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. જો કે મેં કંઈ નથી ખાધું. એ જરૂર જીન્ટુનું કામ હશે. લાઈટ કરને. અંધારું કેમ છે? આ શું વીર? હું તમને સરપ્રાઈઝ પાર્ટી આપવા માંગતો હતો અને તમે મને. હેપી બર્થડે વીર. હેપી બર્થડે વીર. ચાલ હવે જલ્દીથી કેક કાપ. આ શું? આજકાલ મારા વગર જ પાર્ટી કરો છો? સોરી, પણ આજે શું છે કે તમે પાર્ટી કરો છો? આજે વીરનો બર્થડે છે, પણ પાર્ટી ત્યારે થશે જ્યારે તારા ભૂખડ પેટથી કંઈ વધશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. હેપી બર્થડે વીર. કેટલી સરસ કેક છે. ચાલ વીર, હવે જલ્દીથી કેક કાપ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર વીર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે વીર.
આ મારા તરફથી સરપ્રાઈઝ પાર્ટી છે ચિંટુ